ડીસા તાલુકા પંચાયત તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અનેક વિવાદ બાદ 2.16 કરોડના ખર્ચે તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બનતા જૂના જર્જરિત બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ થઈ છે। ડીસામાં હાલની તાલુકા પંચાયત કચેરી જર્જરિત હોવાથી તાલુકા પંચાયત કચેરીના નવીન ભવન માટે 2.16 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી। તે માટે ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ મેદાન પૈકીની શ્રી સરકાર થયેલી જગ્યા નક્કી કરાઈ, પરંતુ તાલુકા પંચાયતના સભ્યો સહિતના લોકોએ વિરોધ દર્શાવતા જૂની તાલુકા પંચાયત કચેરીએ જે જગ્યા છે તે જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું। ત્યારબાદ હવે તાલુકા પંચાયત કચેરીના નવીન બિલ્ડિંગનું કામકાજ શરૂ થતાં જૂની બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ પ્રફુલ્લ આવી છે। ત્યારે સરકાર દ્વારા ડીસા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે 2.16 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તેનો કોન્ટ્રાક્ટર પી પ્રફુલ્લચંદ એન્ડ કંપનીને સોંપ્યો છે। ત્યારે નવીન બની તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડિંગ અત્યાધુનિક અને સુવિધા સફળ બને તે માટેનું આયોજન કરાયું છે। તે 15 ઓગસ્ટ 2023 સુધીમાં આ નવી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ પામે અને તૈયાર થઈ જશે।